વાલા મુક્તો, જય સ્વામિનારાયણ। આજે ભગવાન સ્વામિનારાયણે પણ જે ઉત્સવને અનેક વાર ઉજવો તો એ તુલસી વિવાહની મારે અલૌકિક ગાથા ગાવી છે। આ વાત સાંભળી તમારા રૂવાડા આનંદથી ભરાઈ જશે। આ વાત આપણી ભારતીય સંસ્કૃતિની અલૌકિકતાની છે। આ વાત સંસ્કૃતિને ઉજાગર કરનારા મારા ને તમારામાં દિવ્ય જ્યોતને જલાવનારી છે। અવશ્ય સાંભળો આખો વિડીયો। વાત એવી છે કે એકવાર ઇન્દ્રને અભિમાન આવ્યું, એટલે અન્યને તો પરાસ્ત કરતો પણ ભગવાન ભોળાનાથ સુધી પણ પહોંચી ગયો। અભિમાન પતનનું કારણ છે। અભિમાન માણસને ગમે એટલી ઊંચાઈએ હોય ત્યાંથી પણ નીચામાં નીચો કરી નાખે છે। અભિમાની ઇન્દ્ર જ્યારે ભગવાન ભોળાનાથ પાસે ગયા ત્યારે ભગવાને એને જોઈને ક્રોધ ચડ્યો અને પોતાના કપાળમાં જળના પ્રસેવાના શ્વેત બિંદુ આવ્યા। એ બિંદુએ ભગવાને આમ કહીને આમ નાખ્યા, એમાંથી ભગવાનની દિવ્ય શક્તિ પ્રગટ થઈ અને એ સમુદ્રમાંથી પડ્યા હતા। એટલે એ દિવ્ય શક્તિમાંથી જળબિંદુ પડ્યા, એમાંથી જે પુત્રનો જન્મ થયો એ થયો જાલંધર। જાલંધરને પ્રાગ જ્યોતિષપુર, આજને આપણે આસામ કે ગુવાહાટી વિસ્તાર કહીએ, ત્યાં એમનો જન્મ થયો। નાનપણથી એવો તેજસ્વી હતો, દેવોએ એની પુષ્ટિ કરી। પ્રથમ તો એના ગુરુ સારા હતા। આ એક વિશ્વનો ક્રમ છે। માણસ જેવું પોતાના જીવનમાં ભાવે એવું લણે। આપણે બીજા પ્રત્યે સારી ભાવના રાખીએ તો આપણને સારું મળે, બીજા પ્રત્યે પ્રેમ ભાવના રાખીએ તો પ્રેમ મળે, ગુણ બીજાના લઈએ તો આપણામાં પણ ગુણ આવે, અને બીજા પ્રત્યે દુઃખ દેવાની ભાવના રાખીએ તો એ દુઃખ આપણને આવે। આ એક નિયમ છે। બાણ સામે ફેંકો ને મરી જાઓ પોતે। એટલે સામે સારું બાણ મારશો તો એ બાણ આપણામાં અનંત ગણું થઈને આવશે। આપણા વિચારો એ આપણું એક કલ્પ વૃક્ષ છે। આ ઇન્દ્રને ખોટી ભાવના થઈ, એમાંથી જે જાલંધર પ્રગટ થયો, અને પછી એના ગુરુ હતા બૃહસ્પતિ, સારો હતો, પરંતુ એ જ સમયે કાલનેમી રાક્ષસ, એને ત્યાં એક દીકરીનો જન્મ થયો। આ વિશ્વમાં એની તુલના કોઈ ન કરી શકે એવી રૂપવાન હતી, સૌંદર્યવાન હતી, સતી હતી, એટલે તુલના ન થઈ શકે, એટલે એનું નામ પડ્યું તુલસી। બીજું એનું નામ હતું વૃંદા। આ તુલસી એના જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે સમુદ્ર કાંઠે લગ્નનો માહોલ સર્જાણો। એ વખતે એ રાજાએ નિયમ લીધો હતો કે જે ધરતીમાં આમ કહીને આમ ભાલો નાખે અને ભાલો 8 ફૂટ ઊંડો નાખી દે, એની સાથે લગ્ન કરવા। બધા જ પરાસ્ત થયા। એ વખતે રમતો રમતો એ જાલંધર ત્યાં પહોંચ્યો અને રમતવારમાં હાથમાં ભાલો લઈને આમ કહીને આમ નાખ્યો, 10 હાથ ખોસી દીધો, એટલે સંયમવરમાં એનો વિજય થયો। દેવોએ અને બધાએ એને વરમાળા પહેરાવી અને એ તુલસી અને વિવાહ પહેલા વહેલા એ આપણા ગુજરાતમાં જે તુલસી શ્યામ કહેવાય છે એ જ જગ્યાએ તુલસીના વિવાહ થયા હતા। એટલે તુલસી શ્યામ હારે લગ્ન કર્યા, એટલે એનું નામ પડ્યું તુલસી શ્યામ તીર્થ। એ પછી તો એને વર્ષો સુધી ધરતી ઉપર સારું રાજ કર્યું। એક દિવસનો સમય છે કે એક દિવસે એમને મૈદાનવ અને કાલય યવન વગેરે આવીને કહ્યું કે જાલંધર તું આટલો શક્તિમાન છો, આટલો તેજસ્વી છો, આટલો યશસ્વી છો, પણ તને ખબર છે તારો જન્મ તો સમુદ્રમાંથી થયો છે। હા, અને સમુદ્રમાંથી બધા જ રત્નો નીકળ્યા, એ દેવો ચોરી ગયા છે, માટે તારે તારો ખજાનો પાછો મેળવવો પડે। જો જે ઘટના ઘટી ગઈ હતી એ ઘટી ગઈ હતી, પરંતુ ઘણીવાર આપણને અમુક વ્યક્તિઓ કાંઈક 2 શબ્દો ચડાવે એટલે આપણે પછી એમાં ચડી જતા હોય છે। અને અમુક જેની ખોટો મદ આવી ગયો હોય, એ સત્તાનો હોય, કારકિર્દીનો હોય, પછી માણસને આવી ખોટા માણસની વાત બહુ વિશેષ મનાતી હોય। જાલંધરને એ વાત મનાણી, એટલે એ વખતે એને દેવો સાથે સંગ્રામ છેડ્યો। ત્યારે સતી વૃંદા તુલસી એને કહ્યું કે પતિદેવ, તમે જ મારા પ્રાણાધાર છો, તમે જ્યાં ત્યાં ન આવી રીતે લડવા જાઓ। અરે મારે મારા પિતાનું અપમાન કરનારનું વેર લેવું છે। હવે અપમાન તો કાંઈ નહોતું કર્યું ભગવાન, એ તો સમુદ્ર મંથનમાંથી તો મોહિની ભગવાન જન્મા, ધન્વંતરી હવનું રક્ષણ કરનારા ધન્વંતરી ભગવાન જન્મા, કચ્છ કુર્મ ભગવાનનો પણ એમાં જન્મ થયો। કેટલી અવતારોની ગાથાઓ છે, એને કારણે તો અનેક દેવો સુખી થયા, સમાજ સુખી થયો, આવી આપણી પુરાણ પ્રસિદ્ધ વાર્તા છે। પણ માણસને કોઈ ખોટું ચડાવી જાય, અને જ્યારે માણસમાં તમોગુણ કે રજોગુણ વર્તતો હોય ત્યારે માણસને પછી સમય ચેક કરવાનો
કે વાત સાચી છે ખોટી. અમે જેમાં તેજો દેશ બંધાઈ ગયો એને તો ખોટી વાત કરે ને એ એને હોના ન લાગે. હાવ ખોટી વાત આવીને કહી ગયા હોય તો એ કોઈ ટેલી ન કરે. એનું નામ છે મૂર્તિમાન તેજો દ્વેષ. હવે આ કોઈ કારણોસર આને દેવો હારે અમુક તેજો દેશ બંધાણો પ્રતિસ્પર્ધી માનતા હતા, હરીફ થઈ ગયા હતા. એટલે જ્યારે એ યુદ્ધ કરવા ગયા ત્યારે સતીએ એને પોતાની વરમાળા પહેરાવી અને ભગવાન ભોળાનાથે જ વરદાન આપ્યું હતું કે સતી તારી સતીત્વ અખંડ રહેશે અને વરમાળા તારા કંઠમાં હશે ત્યાં સુધી તારા પતિનો કોઈ વિનાશ નહીં કરી શકે. એટલે એ વરમાળા સતીની માળા પહેરી અને જાલંધર યુદ્ધ કરવા ગયો. પ્રથમ તો એના મગજમાં હતું કે મારે વિષ્ણુની પત્ની લક્ષ્મી લઈ લેવી. ત્યારે લક્ષ્મીએ કહ્યું કે ભાઈ તુંય મારો ભાઈ, કેમ કે હું સમુદ્રમાંથી પ્રગટ થઈને તુંય સમુદ્રમાંથી પ્રગટ, ભાઈ બહેનની ઇજ્જત લૂંટે નહીં, ભાઈ તો બહેનની ઇજ્જત વધારે. એટલે તરત જ એને ભાઈ માની લીધા. એટલે લક્ષ્મીજીને છોડી દીધા. પછી કૈલાસ ઉપર ગયા. ત્યાં શંકર દાદાનું રૂપ લઈને સતી પાર્વતી જગદંબાને છેતરવા માટે ગયો. જો જે માણસ જેવું કરશે, જે કપટ રાખશે એને કપટનું ફળ મળશે, જે દગા કરશે એને એક દિવસ દગાનું ફળ મળશે, જે દાવ પેચ રમશે, જે રાજ સાધુ થઈને પણ સામ દામ દંડ નિદની ભીતિ રમતા હશે એક દિવસ એને એ બધું જ ભોગવવું પડશે. ઈશ્વરનો સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત કોઈ દી ખોટો થાય નહીં. જેવું વાવો એવું લણો. બાવળિયાનું બીજ વાવો તો બાવળિયા આવે અને મારા બાપ આંબાનું બીજ રોપો મબલખ કેરીઓ આવશે. માટે જીવનમાં હંમેશા બીજાનું ભલું કરો, જેવા અંદર એવા બહાર રહો. આ શંકર ભગવાનનું રૂપ લઈ અને મા જગદંબાને છેતરવા ગયા. જગદંબાને ખબર પડી ગઈ તો મા શક્તિમાન હતા, તરત જ ત્યાંથી અદૃશ્ય થયા. એને ભગવાન ભોળાનાથને વાત કરી કે તમારું સ્વરૂપ ધારણ કરી અને તમે જે સતીને આશીર્વાદ આપ્યા છે એ તમારો વિનાશ કરવા આવ્યો છે. પછી તો ભગવાન ભોળાનાથનું એનું બહુ મોટું યુદ્ધ થાય છે. આખું જાલંધર પુરાણ લખાયેલું છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એની અનેક મેન્યુસ્ક્રિપ્ટ છે. મેં એની ડિજિટલ પણ કરેલી છે, વાંચેલું છે. ડૉક્ટર અંબાદાન રોહડિયાએ એનું પ્રકાશન પણ કર્યું છે. આ વાત એવી બની કે પછી તો દેવતાઓ બધા સહાય થયા પણ જાલંધરને કોઈ જીતી શકે નહીં. ત્યારે નારદજી આવીને સૂચિત કરે છે કે જ્યાં સુધી વૃંદાનું સતીત્વ અખંડ હશે ત્યાં સુધી એનો વિનાશ નહીં થાય. અને એ વખતે ભગવાન વિષ્ણુ અહીંયા એને જેમ માં સતી પાર્વતીને છેતરવા શિવનું રૂપ લીધું હતું તો ભગવાને વૃંદાને છેતરવા જાલંધરનું રૂપ લીધું. ભગવાન એક પહેલાં તો સંન્યાસીના રૂપ લઈને ત્યાં ગયા પછી ભગવાને ભિક્ષા માગી અને એવું કરે છે. એ જ વખતે ત્યાં બે વાંદર આવે છે અને જાલંધર ત્યાં સામે ઊભો રહે છે. એક વાંદર એનું ધડથી મસ્તક જુદું કરી નાખે છે. વૃંદા રોવા માંડે છે. ત્યારે ભગવાન આમ કરીને પાણી છાંટી અને એ મરેલા જાલંધરને જીવતો કરે છે. એટલે વૃંદા પ્રભુના પગ પકડી લે છે અને કહે છે કે પ્રભુ તમે જ મારા. ભગવાને જેમાં પ્રવેશ કર્યો હતો પછી તો એના હાથનું જેમાં અને શયનખંડમાં ગયા. જેવો આ જાલંધર રૂપિયા વિષ્ણુનો સ્પર્શ થયો એવી એની માળા સુકાણી, એનું તેજ નષ્ટ થયું અને પછી ભગવાન ભોળાનાથે ત્રિશુલનો ઘા કર્યો અને મૂળ જાલંધરનો નાશ કર્યો. એનું ધડ રસ્તામાં પડ્યું અને મસ્તક આવીને ઠેઠ આજે જ્યાં તુલસી શ્યામ છે ત્યાં પડ્યું એવું કહેવાય છે. ત્યાંના દ્વાર પર ધડાંગ લસરાનું. એના સેવકોએ ખબર પડી કે આ શું થયું. એટલે બહાર આવ્યા ત્યાં ભગવાન વિષ્ણુ અદૃશ્ય થયા. પછી તો આખી ઘટનાની સતી વૃંદા તુલસીને ખબર પડી. એટલે એમને થયું કે ઓહો મારું સતીત્વ વિષ્ણુએ નષ્ટ કર્યો છે, માટે હું શાપ આપું હે વિષ્ણુ તું પથ્થર બની જા. ત્યારે ભગવાન પ્રગટ થયા, દેવો પ્રગટ થયા. એને કીધું કે તું આવા અસુરોને પોષણ કરે, તારી શક્તિ તો દેવી જનોની શક્તિ દેવી કાર્યમાં વપરાવી પડે, આસુરીમાં વપરાણી. અમે પણ તને શાપ આપીશ, તું ઝાડ થઈ જા. પછી બેયનું સમાધાન થયું અને એ ઝાડ એ તુલસી રૂપે બીજા જન્મે પ્રગટ થયા અને પથ્થર એ શાલિગ્રામ ભગવાન રૂપે પ્રગટ થયા. અને પછી આ કારતક સુદ એકાદશીથી કારતક સુદ પૂનમ આ 5 દિવસ સુધીનો ભવ્ય પુલાશ્રમ, આજે નેપાળમાં આવેલા પુલાશ્રમથી થોડું દૂર દામોદર કુંડ છે, જ્યાં આજે પણ કાલી ગંડકી વહે છે ને એમાં શાલિગ્રામ ભગવાન ચક્રાકાર હોય, કોઈ પદ્માકાર હોય, આવી રીતના અનેક શાલિગ્રામો એમાં આપોઆપ પ્રગટ થાય છે. તુલસીનું છોડ મૂકે ને ભગવાન પ્રગટ થાય એવી પણ એક લોકોની ભાવનાઓ છે. અમે પણ એ તુલસીશ્યામ ગયા હતા, દામોદર કુંડ ગયા હતા એકવાર યાત્રાએ. કઠિન યાત્રા છે ત્યાંની. પછી સમય જતાં અહીંયા 33 કરોડ દેવતાઓ આવ્યા અને એ આ સમયે પ્રથમ વાર આપણી ભારતીય સંસ્કૃતિમાં તુલસી વિવાહનો આરંભ થયો. તુલસીને
વિષ્ણુ ભગવાન શાલિગ્રામ સાથે પરણાવ્યા, એ વખતે તમામ દેવોએ આશીર્વાદ આપ્યા કે જે કોઈ ગ્રસ્તાશ્રમ માંડશે, પહેલો વહેલો જેની તુલના ન થઈ શકે એવા તુલસીના શાલિગ્રામ સાથે લગ્ન થયા, ત્યારે ભગવાને કહ્યું કે કોઈને કન્યા ન હોય પણ એકવાર એ તુલસી વિવાહ કરે તો એને કન્યાદાનનું ફળ મળે. એકવાર આ તુલસી વિવાહની કથા સાંભળે એને 100 યશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. આ તુલસી વિવાહની કથા સાંભળી અને જે કોઈ એમ માને કે અમારે આવા મનોરથ છે તો પરમાત્મા એના તમામ મનોરથ પૂરા કરે, એવી આ અજબ ગજબની તુલસી વિવાહની કથા છે. અને ભગવાને કહ્યું કે દર વર્ષે આ સમયે જે તુલસી વિવાહ કરશે એના તમામ મનોરથ સફળ થશે. તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે તુલસી, તું મને લક્ષ્મીજી કરતાં પણ અધિક પ્રિય છો. આજથી તારી વિના હું કોઈ વસ્તુને અંગીકાર નહીં કરું. અને તુલસી વિવાહ શાલિગ્રામ ભગવાન એ બધા જ દેવતાઓની હાજરીમાં પ્રગટ થયા છે. એટલે આજે શિવ હોય કે વૈષ્ણવ હોય, દેવી પૂજક હોય કે કોઈ ઇતરના પૂજક હોય, પરંતુ બધા માટે શાલિગ્રામ ભગવાન સરખા પૂજનીય છે. શાલિગ્રામ ભગવાનની સેવા શિવ મંદિરમાં પણ થાય, વિષ્ણુ મંદિરમાં પણ થાય, માતાજીના દેવી પૂજકો હોય, હનુમાનજી મંદિર હોય ત્યાં પણ શિવ ભગવાન શાલિગ્રામ ભગવાન બધે જ હોય. એ વૈષ્ણવ પરિવારમાં પણ હોય ને ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પણ હોય. દક્ષિણમાં તો જે પદ્મનાભ, જનાર્દન વગેરે તીર્થો છે ત્યાં આખા ભગવાનની મૂર્તિઓ નેપાળના રાજાઓ પાસેથી મગાવીને શાલિગ્રામ ભગવાનની એ મૂર્તિઓ બનાવી છે. એને એવું કહેવાય છે કે કંઈક 1400 જેટલા પવિત્ર ભગવાનના દેવસ્થાનો હતા, એટલે 1414 શાલિગ્રામની એક મૂર્તિ બનાવી અને એકને જ દર્શન કરે તો 1414 તીર્થનું ફળ મળે, એવી ત્યાંના ભક્તોની ધર્મ પ્રેમીજનોની ભાવનાઓ છે. આ રીતે તુલસી વિવાહ થયા. ભગવાન સ્વામિનારાયણે ત્યારે આ વિવાહની સંસ્કૃતિ ટકાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પહેલા વહેલા જ્યારે કુરુક્ષેત્રમાં બધા જ યદુકુળ પરિવાર અને વ્રજવાસીઓ ગોપીઓ મળ્યા, ત્યારે ત્યાં આજે કુરુક્ષેત્રમાં ભગવાનને પહેલા વહેલા તુલસી વિવાહ કૃષ્ણ ભગવાનને કરાવ્યા હતા અને રૂક્ષ્મણીના પિતા વગેરે સાથે સમાધાન કરાયું હતું. રામાયણમાં પણ તુલસી વિવાહનો પ્રસંગ આવે છે, શિવપુરાણમાં પણ તુલસી વિવાહનો પ્રસંગ આવે છે. ભગવાન સ્વામિનારાયણે 1859 કારતક સુદ એકાદશીના પાવન દિવસે કાલવાણી ગામમાં તુલસી વિવાહ કર્યા હતા. ફુલેકું ફર્યું એમાં ભગવાન સ્વામિનારાયણ ફર્યા હતા અને પછી એમાંથી લોકોએ ભગવાનને વધાવ્યા અને જે કોઈ આર્થિક સંપત્તિ આવી એના દ્વારા ભગવાન સ્વામિનારાયણે અનેક ગરીબ બ્રાહ્મણોને જનોય અને લગ્નના કાર્ય પતાવ્યા હતા. 1860માં પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણે અલૈયા ગામમાં તુલસી વિવાહ કર્યા. એ વખતે શેખપાટના લાલજી સુતાર અને ભાદરાના વશરામ સુતાર, મૂળજી શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી, એમના ભાઈ સુંદરજી સુતાર, રત્નાભાઈ, બધા સમાધિનિષ્ઠ લોકો ત્યાં આવ્યા હતા. હજારો લોકોને આ તુલસી વિવાહ પ્રસંગે ભગવાનને ફુલેકામાં ફર્યા અને એના દર્શન થતા સમાધિઓ થઈ હતી. અલૌકિક આનંદની અનુભૂતિઓ થઈ હતી. વળી ભગવાન સ્વામિનારાયણ 1862માં વિચરણ કરતા કરતા સિદ્ધપુર પધાર્યા. ત્યાં એક નાનો તુલસી વિવાહ કર્યો. વિચરણ કરતા જેતલપુર આવ્યા. જેતલપુરમાં પણ ભગવાન સ્વામિનારાયણે ભવ્યતાપૂર્વક તુલસી વિવાહનો પ્રસંગ ઉજવ્યો હતો, એવું હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ નોંધ્યું છે. વળી 1877માં ભગવાન સ્વામિનારાયણ કારિયાણી ધામમાં રહ્યા. કારિયાણીના વચનામૃતો પણ આ સમયના છે. એ વખતે ત્યાં તુલસી વિવાહનો પ્રસંગ આવ્યો. તે પૂર્ણિમાના પાવન દિવસે પુરુષોત્તમ નારાયણે કારિયાણીમાં પણ તુલસી વિવાહ ઉજવ્યો હતો. અને ત્યારબાદ આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજે વડોદરામાં પણ ભવ્યતાપૂર્વક જગન્નાથ જગજીવન વકીલના યજમાન પદે ઉજવો હતો. એકવાર સાધીના શિવલાલ શેઠના યજમાન પદે ઉજવો હતો. લતીપુરામાં પણ ઉજવો હતો. આ રીતે રઘુવીરજી મહારાજે પણ અનેક જગ્યાએ તુલસી વિવાહના પ્રસંગો કર્યા હતા, જેમાં ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા મોટા મુક્તો હાજર રહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એકવાર જુનાગઢમાં આચાર્ય શ્રી વગેરેને તેડાવીને ભવ્યતાપૂર્વક તુલસી વિવાહનો ઉત્સવ કરાવ્યો હતો. આ આપણી ભારતીય પરંપરા છે. ગોપાળાનંદ સ્વામીને મોટા નંદ સંતો, ભગવત પ્રસાદજી મહારાજ, વિહલાલજી મહારાજ પણ કરતા હતા. અને આજે પણ વડતાલ ધામમાં પ્રાયઃ પ્રબોધનની સમય આ વખતે ખાસ તુલસી વિવાહ વગેરે થતું હોય છે. અને કોઈને દીકરો ન હોય કે કોઈને દીકરી ન હોય તો એ આ રીતે એક બાજુ વર પક્ષ રહે, એક બાજુ કન્યા પક્ષ રહે અને તુલસી વિવાહનો લગ્ન પ્રસંગ ઉજવી તમામ પોતાના પુત્રના જ લગ્ન થયા હોય એ રીતે પોતાની વૃત્તિઓ પરમાત્મા સાથે પરણાવે છે. ભગવાન સ્વામિનારાયણે આ તુલસી વિવાહના પદો પણ રચાવ્યા છે. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે લખ્યા છે. એ જ રીતે પુરુષોત્તમ વિવાહ વૈષ્ણવાનંદ સ્વામીએ રચ્યો છે. વૃત્તિ વિવાહ એ
નિષ્કુળાનંદ સ્વામીએ રચ્યો છે, રૂક્ષ્મણી વિવાહના પદો મુક્તાનંદ સ્વામીએ રચ્યા છે. ખાસ આ લગ્નના પાછળ આપણી આત્મા પરમાત્માને પરણે, આ બહુ મહત્વનો સંદેશો છે. જેનો આત્મા પરમાત્માને પરણે છે એ યુગો સુધીનો આનંદ પામીને અમરપદ બની જાય છે. આ તુલસી વિવાહના માધ્યમે તુલસી અસુરપતિ જાલંધરને છોડી અને ભગવાનને વરી તો આજે હવના હૈયામાં એનું સ્થાન થયું છે. મારા બાપ, આપણે પણ બહુ વાર ખોટાને વર્યા, દેહના દેહ સાથે લગ્ન કર્યા. એકવાર આત્માના પરમાત્મા સાથે લગ્ન કરી આપણા જીવનને પણ અમર બનાવો. ભગવાન જેવો આનંદ, ભગવાન જેવી અલૌકિકતા, ભગવાન જેવી દિવ્યતા, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેટલી ભવ્ય આયુષ પામી આપણા જીવનને સાર્થક કરો. અને કોની સાથે વિવાહ કરવો એ આપણા હાથની વાત છે. આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કાર આવે, એમાં આજે 3 સંસ્કાર કમ્પલસરી રહ્યા છે. એક જન્મ સંસ્કાર, એક મરણ સંસ્કાર ને ત્રીજો પરણ સંસ્કાર. જન્મતી વખતે આપણો જન્મ હોય, આપણે રોતા હોય, બીજા પેંડાના સેવડા ખાતા હોય, આપણા હાથની વાત નથી. મરણ વખતે આપણે નનામીમાં હોવી અને બીજા બધા પાછળ રોતા હોય, એ સંસ્કાર પણ આપણા હાથની વાત નથી. પણ પરણનો સંસ્કાર આપણા હાથની વાત છે. હથેવાળો હરિસંગાથે દીધો, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો. મારા બાપ, એક વાર, એક જન્મે કે કરોડ જન્મે એક વાર તો પુરુષોત્તમને પરણવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી જેવા બ્રહ્મ વિદ્યાના ભૌમિયા સંતો કે છે, પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મરું. માટે આપણે પણ આપણા આત્માને પરમાત્માને વરાવી અને વરીએ તો નંદલાલ વરીએ, શિરને રે સાટે, એમ શિરને સાટે પુરુષોત્તમને વરી જન્મ સફળ કરો. અને આ તુલસી વિવાહની કથા સાંભળી તમારામાં પણ એવી દિવ્ય જ્યોત પ્રગટે, તમારા તમામ દુઃખો દૂર થાય, તમામ સુખોની તમારા ઘરમાં આવક થાય અને તમારું શારીરિક, આધ્યાત્મિક અને માનસિક ત્રણેય પ્રકારનું સ્વાસ્થ્ય સારું રહે, એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.